નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આજની વાત છે રિષભ અને રુચાની. તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ આજની વાત. એક ડગલું આગળ માંડતા એનો શ્વાસ ખૂબ જોરથી ચાલી રહ્યો હતો. હૃદયના ધબકારા વધી ગયા હતા. આટલી બધી ભીડમાં પણ એને જાણે પોતાના જ ધબકારા સ્પષ્ટ સંભળાઈ રહ્યા હતા. આ વખતે એ કોઈ ભૂલનો શિકાર બનવા માંગતો ન હતો. એણે જે વ્યક્તિને જોઈ એની સામે જઈ બસ એકવાર ખાતરી કરી લેવી હતી. એણે આ દિવસની ખૂબ રાહ જોઈ હતી. એક બાજુ હૃદયના ધબકારા વધી રહ્યા હતા અને બીજી બાજુ પેટમાં એક અજાણી હલચલ થઈ રહી હતી. આ અનુભવ ખૂબ જ અલગ હતો એની માટે, પણ એ દર વખતની જેમ આ વખતે પોતાની લાગણીઓથી છેતરાવા માંગતો ન હતો. 10 ડગલા દૂર હતું એનું મુકામ, પણ જાણે જન્મોની જુદાઈ બાદ મળ્યા હોય એવી આ અનુભૂતિ હતી. માત્ર 5 ડગલા બાકી રહ્યા અને વિચારોના વમળ શરૂ થયા. એનું મન એની સાથે રમત રમી રહ્યું હતું. ઘડીકમાં ભૂતકાળમાં અને ઘડીકમાં વર્તમાનમાં પાછું લઈને આવી રહ્યું હતું. 4 ડગલા, 3 ડગલા, 2 ડગલા, 1 ડગલું. બસ હવે એને બોલવાની વાર બાકી હતી. એણે પોતાનો જમણો હાથ ઉઠાવ્યો અને 2 સેકન્ડ હવામાં રોકી થોડી અસમજ બાદ આગળવાળી વ્યક્તિના ખભા પર હાથ મૂક્યો. જેવો હાથ મૂક્યો કે એની આગળ રહેલી વ્યક્તિ ચેતી ગઈ અને ઊંધા જ ઊભા રહી પોતાના ડાબા હાથથી જમણા ખભા પર મૂકનાર એ હાથને એક ઝાટકે પોતાનાથી અળગો કરી મરડી નાખ્યો. આ વારની કલ્પના ન હોવાથી એ હાથ આસાનીથી વળી ગયો અને હવે હાથ મૂકનાર વ્યક્તિ ઊંધી અને મચકોડનાર વ્યક્તિ એની પાસે એનો હાથ પકડી ઊભી રહી ગઈ. પગનો બીજો વાર કરવા માટે જેવો એણે પગ ઉંચક્યો કે એનો ચહેરો જોયો અને એ વ્યક્તિ અચરજ પામતા બોલી, "રિષભ તું? હું અહીં છું એ કેવી રીતે જાણ્યું?" પહેલો જ સવાલ એના મોઢામાંથી આ નીકળ્યો. અચાનક એ વ્યક્તિના શરીરમાંથી કરંટ પસાર થયો અને એણે સામેવાળાનો હાથ છોડી દીધો. હવે સામેવાળો પણ ફરીને હાથ મચકોડનાર વ્યક્તિને ગળે લગાવીને બોલ્યો, "મને ખબર હતી કે હું જ્યારે તને મળીશ તો તને અને મને ખૂબ મોટું સરપ્રાઈઝ મળશે. પણ એક નહોતી ખબર કે મારી ભોંદુ અને ડરપોક દોસ્ત મને આવી જંગલી બિલાડી બનીને મળશે." એણે એની જંગલી બિલાડીને એટલી જોરથી પકડી રાખી હતી કે જાણે ક્યારેય એને છોડશે જ નહીં. સામેવાળી વ્યક્તિ પોતાને છોડાવવાની ખૂબ કોશિશ કરી રહી હતી, પણ બધી કોશિશો અસફળ. હવે એણે પોતાની ભીંસ મજબૂત કરતાં કહ્યું, "રુચા, નહીં જવા દઉં હવે તને. બહુ શોધખોળ કરાવડાવી તે. હવે તો તને આખી જિંદગી જો આમ પકડીને ઊભું રહેવું પડશે ને તો પણ ઊભો રહીશ." રુચાએ પોતાના પ્રયાસો નિષ્ફળ થતા જોયા અને છેવટે હથિયાર હેઠા નાખી બોલી, "એ જાડિયા, છોડ, નહીંતર." "નહીંતર શું?" "નહીંતર તારી બધી ચોકલેટ
અને આઈસ્ક્રીમ હું ખાઈ જઈશ. જા જા ઢીલી, એ તો તારી તાકાત બહારનું કામ છે. આટલું કહી રિષભે ઋચાને છોડી દીધી. બંનેએ એકબીજાને જોયા અને હસતા હસતા પાછા ગળે વળગી ગયા. રિષભની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને પોતાના ખભો ભીનો લાગતા ઋચાએ રિષભને પોતાનાથી અળગો કર્યો. રિષભે જલ્દીથી પોતાનું મોઢું બીજી તરફ કરી લીધું, જેથી ઋચા એના આંસુ ન જોઈ શકે. પણ એ ખોટો પુરવાર થયો. એની રગે રગ ઓળખતી ઋચાએ પોતાનો રૂમાલ કાઢી રિષભને આપ્યો. જ્યારે રિષભ બીજી બાજુ ફરી પોતાના આંસુ લૂછી રહ્યો હતો, ત્યારે ઋચા બોલી, મારો જાડિયો એવો ને એવો જ રહ્યો. ઇમોશનલ ફૂલ. કઈ સેન્સિટિવ વસ્તુ જોયું નથી કે છોકરીની જેમ રડ્યો નથી. રિષભ ઋચાની સામે ફરી બોલ્યો, હા બસ ઢીલી, જાડિયો નથી હું. મારી બોડી તો જો, 6 ફૂટની હાઇટ, મસ્ક્યુલર બોડી, હેન્ડસમ ફેસ કેટ. 4-5 જણને તો આમ જ ધૂળ ચટાડી દઉં. અને છોકરીઓ તો પાછળ જ હોય સમજી. એ તો ખાલી નાનો હતો ત્યારે જ રડતો હતો. અત્યારે તો બસ આંખમાં કચરો જતો રહ્યો એટલે. એ બસ હવે જૂઠા તારા બધા જૂઠાણા હું સારી રીતે જાણું. મને તો તારી પાછળ કોઈ છોકરી ક્યારેય નથી દેખાઈ. તું ભલે કેટલું પણ હેન્ડસમ થાય, મારી માટે તો મારો જાડિયો જ રહીશ. એમ જોવા જઈએ તો હું પણ નાનપણમાં જ થોડી નાજુક હતી. અત્યારે તો જો તારો હાથ પણ મરડી નાખ્યો, તો મારી સામે તું આ હોશિયારી ના બતાવે તો જ સારું. સમજ્યો? ઋચા ગુસ્સે થઈને બોલી. એ તો એટલા માટે કે મને ખ્યાલ નહોતો કે તું આમ કોઈ પણ અજાણ્યાને 4 રસ્તે મારી દઈશ. બસ બાકી તો પૂરી તૈયારી રાખી હોત અને તું મારો હાથ મચકોડે એ પહેલાં જ તારો હાથ મચકોડી દેત. સારું, બહુ જબરો તું. માની લીધું બસ. તું 4 રસ્તે કોઈ છોકરીના ખભા પર હાથ મૂકતા ખચકાતો નથી, તો હું મારા પહેલાં કેમ ખચકાવ? જાડિયો હજુ સુધર્યો નહીં. થઈ ગયું તારું ઢીલી. હવે બધી વાતો 4 રસ્તે જ કરીશું કે ક્યાંક બેસીને? મને લાગ્યું મળીશ ત્યારે તું મને ગળે લાગીશ, રડીશ, મને ઘણું બધું સંભળાવીશ. એ પછી આપણા જુદાઈના સમય દરમિયાનની બધી વાતો કરીશ. પણ અહીં તો એ થયું જ નહીં. ખાલી રડીશ જ કેમ? જાડિયા, તું કહેતો હોય તો તને વરમાળા પહેરાવી દઉં. ચલ મંદિરમાં લગ્ન જ કરી લઈએ. આપણા અધૂરા લગ્ન પણ એ બહાને પૂરા થઈ જશે. એ બંને એકબીજાને આંગળી બતાવીને ઝઘડવા લાગ્યા. ઢીલી, હું મારીશ તને. વિચારી લે, તું મને 1 વાર મારીશ, હું તને 5 વખત મારીશ. હવે ઋચાએ પોતાનો જબરદસ્ત ગુસ્સો બતાવ્યો અને રિષભનો કોલર પકડી લીધો. આમ તો ઋચા પણ 5'5" ઊંચાઈ ધરાવતી હતી, પણ રિષભ સામે એ ઠીંગણી લાગી રહી હતી. અને એમાં પણ જ્યારે એને કોલર પકડ્યો તો આજુબાજુથી પસાર થનારા વેટુમાર્ગુઓ ત્યાં જ થંભી ગયા અને પૂછવા લાગ્યા, બહેનજી, ક્યા એ આપકો પરેશાન કર રહે હૈ? રિષભની સામે જોઈને, ઓએ રોમિયો, ઘર મેં માँ बहन नहीं है जो यहाँ बड़े बाजार लड़की छेड़ रहा है? तेरी खातिरदारी तो अब पुलिस ही करेगी. એ વેટુમાર્ગુને
ફોન નીકાળતો જોઈ ऋषभ તરત બોલ્યો, भैया आप गलत समझ रहे हो, ये मेरी बीवी है, बस थोड़ी नाराज है इसलिए झगड़ा कर रही है। રૂચા સામે જોઈને એ બોલ્યો, રૂચા પ્લીઝ યાર બચાવી લેને, જો પોલીસ આવશે તો ખૂબ મોટો પ્રોબ્લેમ થશે, બધાને ખબર પડી જશે મારી લોકેશન, કોઈને ખબર નથી કે હું ક્યાં છું, પ્લીઝ યાર। રૂચાએ એની તરફ જોયું, એની મજબૂરી સમજી અને બોલી, ભૈયા આપ જાઓ, જાણતી હું मैं इन्हें। એ વેટમાર્ગુએ પોતાનો ફોન મૂક્યો અને બબડતા બોલ્યો, पता नहीं ये मियाँ बीवी अपने झगड़े घर पे क्यों नहीं सुलझाते। एक तो ऐसे लोगों की मदद करो तो इनके अलग नाटक होते हैं, और अगर किसी की मदद न करो फिर तो दिल्ली के बारे में जो बड़ा बुरा बोलते हैं कि ये बोलता बोलता निकली गयो। आ बाजू રૂચા રિષભની સામે જોઈ રહી, બીવી હા એની તરફ એ જ પાછી ગુસ્સાવાળી નજર કરી અને બોલી, આ જઈને તું મોહનભાઈને કહેજે, પછી ખબર પડશે, જાડિયા ઓકાતમાં રહેજે, નહીંતર હું જ તને પોલીસ સ્ટેશન લઈ જઈશ। રિષભે રૂચાના આ રૂપ પહેલી વાર જોયું અને એ ડરી ગયો। જે ઉત્સાહ અને ઉમળકા સાથે એ આવ્યો હતો એ અચાનક ઓછો થઈ ગયો, અને એમાં મોહનભાઈનું નામ સાંભળી એ સાવ ઠરી ગયો। એ શાંત થઈ ગયો અને એવામાં એનો હાથ કોઈએ પકડ્યો હોય એવું એને અનુભવાયું। એણે જોયું તો રૂચા એનો હાથ પકડીને એને ખેંચી રહી હતી અને રિષભ પાછળ દોરવાએ જતો હતો। એને ઢીલી એનો હાથ પકડીને એને આગળ ખેંચી રહી હતી અને એ એના સહારે જ જાણે આગળ જઈ રહ્યો હતો। સાંજનો સમય હતો એટલે એક રીતે તો અહીં ચાંદની ચોકમાં ખૂબ ટ્રાફિક હતો, અને એમાં પણ એમને લક્ષ્મીનગર જવાનું હતું। રૂચા લક્ષ્મીનગરની કોઈ બિલ્ડિંગમાં રહેતી હતી એ રિષભને ખ્યાલ હતો, પણ રિષભ એ નહોતો જાણતો કે રૂચા સીધી એને પોતાના ઘરે લઈ જશે। દિલ્હી આવ્યા બાદ એણે કોઈ હોટલમાં રોકાયા વગર સીધા જ રૂચા પાસે જવાનું વિચાર્યું હતું, એટલે એની પાસે એની બેગ પેક પણ હતી। એ ટેક્સીમાં રિષભ આખા રસ્તે રૂચામાં આવેલા બદલાવોની નોંધ કરી રહ્યો હતો। રૂચાનો ચહેરો જ માત્ર બદલાયો નહોતો, એ જ ગોવર્ણ ગોળ મટર ચહેરો, એનો આંખો એવી જાણે કે એમાં ડૂબી જવાનું મન કરે, એટલી મોટી મોટી હોઠ, પરફેક્ટ શેપમાં, ન કોઈ લિપસ્ટિકની જરૂરત કે ન તો અન્ય મેકઅપની। મેકઅપ કરનાર અપ્સરાઓ કરતાં તો સામાન્ય આઈલાઇનર લગાવેલી રૂચા વધુ સુંદર લાગે। સ્પષ્ટ રીતે જોતાં કહી શકાય કે દિલ્હીના વાતાવરણની અસર રૂચાના દેખાવ પર પડી નહોતી। રૂચા 5'5" ઊંચાઈ, બહુ પાતળી કે જાડી નહીં, શરીરનો પરફેક્ટ શેપ, એના આ દેહ પર એણે પહેરેલ જીન્સ ટોપ સારા લાગી રહ્યા હતા। રિષભને તો એમ જ લાગી રહ્યું કે જાણે એ પોતાની રૂચાથી ક્યારેય દૂર થયો જ નથી। બસ એક ફરક હતો, એની સાથે હંમેશા આજુબાજુનું વાતાવરણ મસ્તી મજાક કરતી રૂચાને હવે આજુબાજુની દુનિયા સાથે કોઈ જ મતલબ રહ્યો નહોતો। એ લોકો ટેક્સી દ્વારા જ બિલ્ડિંગમાં પહોંચ્યા
અને લીપ લઈ ચોથા માળ પર ગયા. હજુ ઋષભ પોતાની દુનિયામાં ખોવાયેલો હતો. ઘર બહાર પહોંચી ઋષાએ પોતાની સાઈડ બેગમાંથી ચાવી કાઢી અને પોતાના ઘરનું લોક ખોલ્યું. દરવાજો ખોલ્યો અને સીધી જ સામેના સોફા પર જઈને બેસી. ઋચાએ દરવાજો ખોલવા રિષભનો હાથ છોડ્યો. આખા રસ્તે પકડેલો હાથ અચાનક છૂટ્યો એટલે રિષભને કાંઈ સમજાયું ન હતું. એ દરવાજા પર ઊભો ઋચાની સામે જોઈ રહ્યો હતો. ઋચાએ આ જોયું કે એ સીધી સોફા પરથી ઉઠી રિષભ સામે જઈ ઊભી રહી ગઈ. કહેવાતા પતિદેવ કંકુના પાણીવાળી થાળી, ચોખા ભરેલ લોટો અને પૂજાની થાળી લાવીશ ત્યારે જ ગ્રહ પ્રવેશ કરશો કે શું? આ વાતથી રિષભ વાસ્તવિક દુનિયામાં પાછો આવ્યો અને ઋચાના આ મજાકની સામે પોતાનો જવાબ નામાં આપી પોતાના સ્પોર્ટ્સ બૂટની દોરી ખોલવા લાગ્યો. એની હરકતો જોઈ ઋચા બોલી, ગુડ, ચાલો હવે જમણા પગથી અંદર આવજો અને આવીને સીધા બેડરૂમમાં જાઓ. આપણી સુહાગરાત પણ બાકી છે હજુ, આમ કહી એ મલકવા લાગી. અને રિષભ દરવાજા પર જ તેજી ગયો. તને નથી લાગતું કે તું રિષભ બોલવા ગયો પણ ઋચાએ એની વાત કાપી નાખી. બદલાઈ ગઈ છું. પછી રિષભ આગળ આંખ મીચકારી એક હાથ માથા પર મૂકી નાટક કરતા એ બોલી, મજબૂરી છે સાહેબ, મજબૂરી. જ્યારે પતિ ઘરમાંથી નીકાળી દે તો દરેકને બદલાવવું પડે. એનું આ નાટક જોઈ રિષભથી ન રોકાયું અને એ જોરથી હસવા લાગ્યો. બહુ વર્ષો પછી એ આટલું હસી રહ્યો હતો. એની હસી જોઈ ઋચા પણ હસવા લાગી અને બંને જણ ઘરની અંદર જતા રહ્યા. એ પણ પોતાની સૌથી મોટી ચિંતા ઋચાનો ગુસ્સો અને મોહનભાઈના વિચારોને બહાર મૂકીને. રિષભ ઋચા સાથે બેસીને પોતાનું બાળપણ વગોળવા માંગતો હતો. આટલા વર્ષોની દૂરીના કારણે આવેલી ગેરસમજો દૂર કરવા માંગતો હતો. પણ ઋચાએ હાલ પૂરતી કોઈ વાત છેડી નહીં. સોફાની એક ખુરશી પર ઋચા બેઠી અને એની સામે રિષભ બેઠો. એ કંઈ બોલવા જાય એ પહેલાં જ ઋચા બોલી, શું ખાઈશ બોલ? ખાવાનું, અને એ પણ તારા હાથનું? ના ભાઈ ના, હું બહાર જઈને ખાઈ લઈશ. તારા હાથનું ખાવું એના કરતાં ઝેર ખાવું સારું. હા બસ જાડિયા, પિયર નથી. આ તારું કે મમ્મી બનાવીને આપશે. અહીં જે પણ બનશે એ હું જ બનાવીશ અને એ જ તારે ખાવું પડશે. નહીંતર 2 દિવસ સુધી ભૂખ્યો રહીશ તો પણ ચાલશે, કારણ કે હું તને બહાર તો નથી જ જવા દેવાની. શું યાર, જ્યારે ઝેર જ ખાવાનું હોય તો પૂછવાની શું જરૂર છે? કંઈ પણ બનાવ, બસ મેગી ના બનાવતી. રિષભ નિરાશ થઈ ગયો. ઋચાએ એક ભ્રમર ઊંચી કરીને પૂછ્યું, તને તો મેગી ખૂબ ભાવતી હતી ને? અચાનક શું થઈ ગયું? અરે યાર, 2 વર્ષ નૂડલ્સ ખાધી છે, હવે સહન નહીં થાય. સારું જાડિયા, બીજું કંઈક બનાવીશ. બસ ખુશ? રિષભ તરત ઊભો થઈ ગયો અને ત્યાં ઊભી રહેલી ઋચાના ખભે હાથ મૂકીને બોલ્યો, ઢીલી, હવે મને બાથરૂમ બતાવ, કારણ કે તારા પતિદેવને દિલ્હીની ગરમી રાસ આવી નથી એટલે હવે હું પહેલાં નાહવાની ઈચ્છા રાખીશ. એના ખભા પર મૂકેલા હાથ ઋચા તરત જ હટાવીને બોલી, એ જાડિયા, બસ હવે બહુ થયું તારું.
હવે જો એકવાર પણ આ પતિદેવવાળી લાઈન મારીશ તો ન તો મોં તોડી નાખીશ. પછી એ તરત બેઠક રૂમ સાથે જોડાયેલ ઓપન કિચન તરફ ગઈ. ચપ્પુ અને ચોપિંગ બોર્ડ રસોડા પર મૂકવા લીધું અને ત્યાંથી જ બોલી, બાથરૂમ બેડરૂમમાં જ છે. જો આ સામે દરવાજો દેખાય છે ને એમાં જ જતો રહે. કિચનની સામેવાળો દરવાજો જોઈ રિષભે સોફા પર મૂકેલી એની બેગની છેલ્લી ચેન ખોલી અને એમાંથી પોતાના પેન્ટ શર્ટ કાઢ્યા. જેવા એના હાથમાં કપડાં જોયા કે રુચા બોલી, જાડિયા, રાત્રે પણ પેન્ટ શર્ટમાં જ ઊંઘીશ? નાઇટવેર નથી લાવ્યો કે શું? રિષભ એની સામે જોવા લાગ્યો. થોડું વિચારી એ બોલ્યો, પણ હું નાઇટવેરમાં અહીંથી હોટેલ શોધવા કેવી રીતે નીકળીશ? રુચાએ રિષભ સામે જોઈ એની ભ્રમર ઊંચી કરતા બોલી, તે મારી વાત કદાચ સાંભળી નહીં. મેં તને અહીં જ રોકવાનો આદેશ આપ્યો છે. આ વખતે છોડીને ગયો ને તો હું તારો ચહેરો ક્યારેય નહીં જોઉં, સમજ્યો? રિષભ રસોડામાં નજીક ગયો અને બોલ્યો, તું મારાથી નારાજ નથી? તે મને માફ કરી દીધો? રુચા ચોપિંગ બોર્ડ રસોડા પર મૂકી એની આંખોમાં આંખો મેળવી બોલી, જે થયું એમાં તારી ભૂલ નથી. બનાવવા કાળે બધું બની ગયું. હું તો તને જોઈને ખૂબ જ ખુશ છું. મને યાદ કરી મને મળવા આવવા માટે થેન્ક યુ. એમ પણ આ દુનિયામાં તારા સિવાય મારું કોઈ જ નથી. રુચા દિલથી બોલી રહી હતી. રિષભ પણ આ જ જાણવા ઈચ્છતો હતો. પણ સાંજે જ્યારથી રુચા મળી હતી ત્યારથી એ આ બાબત ટાળી રહ્યો હતો. કારણ કે એ રુચાની નફરત સહન કરવા સક્ષમ નહોતો. 2 મિનિટ સુધી બંને એકબીજાની આંખોમાં આંખો મેળવી ઊભા રહ્યા. અચાનક રુચાના હાથમાંથી ચપ્પુ સરકી નીચે પડ્યું. જ્યારે જઈ એ બંને પોતાની સ્થિતપ્રજ્ઞ સ્થિતિમાંથી બહાર આવી શક્યા. રુચા પોતાનું ચપ્પુ લેવા વાંકી વળી અને રિષભ નજરો હટાવી તરત પોતાના નાઇટવેર લઈ બેડરૂમમાં જતો રહ્યો. બેડરૂમનો દરવાજો બંધ કરી એ દરવાજા પર પોતાની જાતને ટેકવી ઊભો રહ્યો. બહારથી વાસણ ખખડવાના અને શાકભાજી કટિંગના અવાજો આવી રહ્યા હતા. રિષભ હજી પણ દરવાજે જ ઊભો રહ્યો હતો. 2 મિનિટના વિરામ બાદ એ પણ ત્યાંથી હટી સામેના બીજા દરવાજા તરફ ગયો. અંદર જઈ એણે એક હેંગર પર પોતાના કપડાં ટેકાવ્યા. પોતાના કપડાં અને બાથરૂમના ફુવારા નીચે જઈ ઊભો રહી ગયો. ઠંડા પાણી નીચે એણે પોતાનો અને રુચાનો ભૂતકાળ યાદ આવી ગયો. નાનકડી 5 વર્ષની રુચા એની ઢીંગલી લઈને બગીચામાં બેઠી હતી અને રિષભે પાછળથી આવી એના માથામાં એક જોરદાર ટપલી મારી. એ સાથે જ રુચા રડવા લાગી અને બગીચામાં રિષભ અને રુચાના પિતા તેમજ અન્ય લોકો એ તરફ દોડી આવ્યા. એ બંનેની આ મુલાકાત પણ કંઈક આજ જેવી જ હતી. રિષભ આ જ બાબત વિચારી રહ્યો હતો. રુચાને મળીને એ ખૂબ ખુશ થયો હતો, પણ એને ખ્યાલ હતો કે રુચા એને પોતાનું એક બનાવટી રૂપ બતાવી રહી હતી. ફુવારા નીચે નહાતા એને પોતાનું આખું જીવન દેખાઈ રહ્યું હતું. જાણે ઠંડા પાણીની એક એક બૂંદ એને ચહેરાને સ્પર્શ કરી રહી હતી. એને એક ટાઢક આપી રહી હતી કે બહારથી દરવાજો ખટખટાવાનો અવાજ આવ્યો.
અને એ વિચારોથી દુનિયામાંથી બહાર આવ્યો. શાવર બંધ કર્યો અને બોલ્યો, "હા રિષભ, રૂમાલ દરવાજાના હેન્ડલ પર ટીંગાડ્યો છે, લઈ લેજે." હા, રિષભ રૂમાલ બાથરૂમમાં લેવાનું ભૂલી જ ગયો હતો અને એની આટલી નાની સરખી વાત પણ ઋચાએ નોટિસ કરી લીધી. બેડરૂમનો દરવાજો બંધ થવાનો અવાજ સાંભળતા એણે ધીમેથી બાથરૂમનો દરવાજો ખોલ્યો અને રૂમાલ લઈ પાછો બંધ કરી દીધો. એણે પાછો શાવર ચાલુ કરી એ પોતાની વિચારોની દુનિયામાં ખોવાઈ ગયો. જો પપ્પાએ મારી વાત માની લીધી હોત તો કદાચ આજે ઋચા મારી સાથે હોત, મારી પત્ની બનીને. જો કદાચ એમણે મારા વચનોનું માન રાખ્યું હોત તો મને અને ઋચાને ઘરથી દૂર આમ ભટકવું ન પડ્યું હોત. બસ આ કદાચમાં જ મારી જિંદગી મને ઋચાથી ખૂબ દૂર લઈ ગઈ. બસ આ વિચારતા એણે પોતાનું નાહવાનું પૂરું કર્યું અને શાવર બંધ કરી રૂમાલ લપેટી એક ઊંડો નિસાસો નાખ્યો. કપડાં હાથમાં લીધા અને દરવાજો ખોલ્યો. બહાર બેડરૂમમાં આવીને કપડાં પહેર્યા. પોતાના નાઇટવેર પહેરી એ જેવો બેડરૂમમાંથી બહાર આવ્યો કે ઋચા એની રોટલી વણતી દેખાઈ. દરવાજો ખોલવાનો અવાજ સાંભળી ઋચાએ એ તરફ જોયું અને બોલી, "તૈયાર હીરો? મને લાગ્યું આજે તું આખી બિલ્ડિંગનું પાણી પૂરું કરીશ, પછી જ બહાર આવીશ." "ના, બસ આ તો જરા ગરમીને કારણે." એણે ત્યાં એક ટેબલ પર મૂકેલા પોતાના ફોન ઉઠાવતા જવાબ આપ્યો, "હા ખબર છે, દુનિયાભરના વિચારો તને નહાતા જ આવે છે. ચલ સોફા પર બેસ, હું તને 5 જ મિનિટમાં જમવાનું પીરસી દઉં." "ઓકે, નો પ્રોબ્લેમ." એ સોફા પર બેઠો અને ટેબલ પર ફોન મૂક્યો. ત્યાં પડેલા પેપર પર એક નજર કરી. વાળીને મૂકેલા પેપરના છેલ્લા પેજ પર એક ન્યૂઝ છુપાયેલા હતા જે રિષભે ધ્યાનથી વાંચ્યા અને એ જોઈ એકવાર માટે તો એ થથરી ગયો. ન્યૂઝની હેડલાઇન કંઈક આમ હતી, "ગુજરાત કે જાને-माने उद्योगपति और MR ग्रुप ऑफ कंपनीज के 70% शेयर होल्डर मोहन देसाई का लड़का लंदन से लापता." એ 1 મિનિટ માટે વિચારશૂન્ય થઈ ગયો. શું પ્રતિક્રિયા આપવી એ ન સમજાઈ. એટલામાં એક હાથમાં થાળી અને બીજા હાથમાં એક મગ લઈને આવી. એને આવતી જોઈ રિષભે તરત ન્યૂઝપેપર વાળી ટેબલના નીચેના ભાગમાં મૂકી દીધું. એવી આવી હડબડાટ જોઈ ઋચા બોલી, "ચિંતા ન કર, મેં પહેલેથી જ એ ન્યૂઝ વાંચી લીધી છે. ખબર છે બધી મને. મોહન દેસાઈ ગુજરાતનું જ નહીં, દેશનું ખૂબ મોટું નામ છે. નાનામાં નાની વાત પણ આવા કોઈ પણ મોટા પેપરમાં આવવાની." રિષભ તરત એની સામે જોઈ બોલ્યો, "તો તું કારણ પણ જાણતી હોઈશ." ઋચાએ હાથમાં રહેલી થાળી અને મગ સામે રહેલા ટેબલ પર મૂક્યો અને બોલી, "જાણું છું, ખબર હતી કે તું આવીશ." એની આંખોમાં આંખો મેળવી એક નાના અંતરાલ બાદ ઋચા બોલી, "એ બધી વાત મૂક, પહેલાં જમી લે અને મને મારી ફૂડ રેટિંગ આપ." રિષભે ઋચાને આ વિચિત્ર પડથી બચાવવા એ બાજુથી ધ્યાન હટાવી સામે મૂકેલી થાળી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ભીંડાનું શાક, ગરમ રોટલી અને હૂંફાળું દૂધ.
એની રાહ જોઈ રહ્યું હતું. એ જોઈને મસ્તીમાં બોલ્યો, જો ખાવાનું ન ભાવ્યું ને ઢીલી, તો તને મોકલીશ બહાર ખાવાનું લેવા. રુચા પણ મસ્તીમાં બોલી, અરે આમ ન કહીશ, હાલ થોડું જઈ શકું. બહાર નીકળવું કેટલું જોખમકારક છે. તું ચાખ તો ખરા, તને ભાવશે જ, મને ખાતરી છે. સારું ચાલ, જોઈએ. એણે રોટલીનો ટુકડો લીધો અને શાક લઈ તરત કોળિયો ભર્યો અને ખાવાનું ચાખતા જેવો એનો સ્વાદ આવ્યો કે એની આંખો ચમકી ગઈ. ઢીલી, આટલું સરસ શાક અને દાઝ્યા વગરની રોટલી તને બનાવતા આવડી ગઈ? આ પાક્કું તે જ બનાવી છે કે બહારથી ઓર્ડર કર્યું છે? એ રુચાને હેરાન કરવા માટે બોલ્યો. અરે ના યાર, મેં જ બનાવ્યું છે. તું સરખી રીતે જમી લે અને જો બહારનું જમવું હોય તો કહી દે. એમ પણ કદાચ તને આટલું પૂરતું ન થઈ રહે. મતલબ, રિષભ કોળિયો ભરતા ભરતા બોલ્યો, મતલબ 2 વર્ષ તો તે અલગ અલગ નામચીન જગ્યાઓમાં ખાધું હશે ને? આ તો દેખાશે પણ નહીં. તરત જ ગંભીર થઈ રિષભે જવાબ આપ્યો, ક્યાંય પણ ખાધું કેમ ન હોય? આની તુલનામાં કોઈ ના આવી શકે. આ તો મારી ઢીલીએ સ્પેશિયલી મારા માટે બનાવ્યું છે. ચાલ, હવે આ બધી ચર્ચા છોડ અને મારી સાથે જમવા આવી જા. એટલું કહી રુચાએ તરત જ જવાબ આપ્યો, ના, હું રાત્રે નથી જમતી. કેમ, ડાયટિંગ કરે છે? તું કેટલી પણ જાડી કેમ ન થાય? લગ્ન તો હું તારી જોડે જ કરીશ, તું ચિંતા ન કર. એની મસ્તી કરતા અને કોળિયો ભરતા ફરી એની તરફ લંબાવતા કહ્યું. રુચાએ નારાજ થઈને જવાબ આપ્યો, ના યાર, હું ચાતુર્માસ કરું છું એટલે એક જ સમય જમું છું. એમ તો રાત્રે જ જમું, પણ આજે ફ્રેન્ડની બર્થડે પાર્ટીના કારણે બપોરે જમી લીધું. રિષભે તરત જ પોતાનો લંબાવેલો હાથ ખેંચી લીધો. ઓકે, પણ પહેલાં કહ્યું હોત તો હું તને આટલી તકલીફ ન જ આપત. એક તો ઉપવાસ અને મારું કામ વધી ગયું તારે. થોડું વિચારી. એમ પણ આ બધું તારે કરવાની જરૂર નથી. તું ક્યાં માને છે આ બધા ઉપવાસમાં? માનું છું અને કરું પણ છું. ઓકે, મારો મજાક બનાવવાની જરૂર નથી. ચાલ હવે શાંતિથી જમ. રિષભે એનું જમવાનું પૂરું કર્યું. વર્ષો બાદ મળેલ સ્વાદિષ્ટ ગુજરાતી ભોજનને કારણે એ તૃપ્ત થઈ ગયો. આમ તો એને રુચા સાથે ઘણી બધી વાતો કરવી હતી, પણ જમ્યા બાદ રુચા જ્યારે કામે વળગી ત્યારે રિષભ થાકના કારણે સોફા પર જ સૂઈ ગયો. રુચા બધું પતાવીને રિષભ પાસે આવી તો એને રિષભ પોતાના ટૂંકા સોફા પર માંડ એડજસ્ટ કરી સૂતો જોવા મળ્યો. રુચાએ એને ઉઠાડીને બેડરૂમમાં મોકલવાની કોશિશ કરી, પણ એ હલ્યો પણ નહીં. એટલે થાકીને એને ત્યાં જ સૂવા દઈ એક પાતળી ચાદર એની પર મૂકી એનું માથું ઓશિકા પર ટેકવી એ બેડરૂમમાં જતી રહી. સવાર પડી. રુચા વહેલા 6 વાગે ઉઠી એનું રોજિંદું કામ કરવા લાગી. રિષભ હજી ઉઠ્યો નહોતો અને એકાએક દરવાજો ખખડવાનો અવાજ આવ્યો. રુચા કિચનમાંથી સીધી દરવાજા તરફ ગઈ અને દરવાજાના આઈ હોલમાંથી બહાર જોયું
બહાર બ્લેક કપડામાં સજ્જ એક માણસ દેખાયો. રુચા એને જાણતી ન હતી, પણ એની ઓળખાણનો થોડોક આઈડિયો એને આવી ગયો. એણે દરવાજો અડધો ખોલ્યો અને પૂછ્યું, "યસ, વોટ ડુ યુ વોન્ટ?" એ કંઈ જ ન બોલ્યો અને પાછળથી એક અવાજ આવ્યો, "રિષભ." આ સાંભળતા જ રુચાને આગળ ઊભેલ એ માણસ તરત બાજુમાં ખસી ગયો. એને પાછળ ગ્રે સૂટ અને બ્લેક ફોર્મલ શૂઝમાં 5'9"ની ઊંચાઈ ધરાવતો આધેડ વયના માણસને રુચાએ જોયો. એની આંખો શાંત પણ જાણે ગુસ્સાથી ભરેલી હતી. કઈ પ્રતિક્રિયા કરવી એ રુચાને ન સમજાયું. એ દરવાજા પર જ થીજી ગઈ અને દરવાજાની પકડ એના હાથમાંથી છૂટી ગઈ. જેવી દરવાજા પરની રુચાની પકડ છૂટી એમ એ આધેડ વયના માણસે જોયું કે એ તરત રુચાને વટાવી અંદર ખસી આવ્યો. રિષભ હજુ ઊંઘમાં હતો. એ આ નાટકથી અજાણ હતો. રિષભે સોફા પર આમ અવ્યવસ્થિત રીતે ઊંઘતો જોયો કે તરત એ માણસ પાછળ ફર્યો. રુચા એના આઘાતમાંથી બહાર આવી ચૂકી હતી અને એણે પણ રિષભ તરફ ચહેરો કર્યો ત્યારે એ આધેડ વયના માણસની ધારદાર નજર રુચા પર પડી. એની નજરમાં રહેલી ધૃણા રુચા સહન ન કરી શકી અને ગભરાઈ ગઈ. તેમ છતાંય શક્ય એટલું પોતાને શાંત કરી એ બોલી, "જય શ્રી કૃષ્ણ અંકલ." એની ધારદાર નજરો હજુ પણ રુચાને વીંધી રહી હતી અને આ સાંભળી એનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો અને એટલા જ ગુસ્સામાં શાંત પણ તીવ્ર અવાજે બોલ્યો, "મિસ્ટર મોહન દેસાઈ, એન્ડ ફોર યુ, સર ઓનલી." રુચા આટલું બધું સહન કરી શકવા સક્ષમ ન હતી. એવામાં એની આંખોમાંથી એક આંસુ નીકળી ગયું. પણ સામેવાળો કોઈ યમરાજથી ઓછો ન હતો. હાલ તો એ રુચાને એક નાટકબાજ જ સમજી રહ્યો હતો અને રુચા પોતાને બદનસીબ. "સર, ગુડ મોર્નિંગ." રુચા પરાણે પોતાના ડર પર કાબૂ રાખતા બોલી શકી. એટલામાં સામે રહેલ વ્યક્તિએ એની તરફ લાલ આંખો કરી. રુચા ડરના કારણે ધ્રુજી રહી હતી, પણ એને શું કહેવું એ શબ્દ સૂઝતા નહોતા. એના મોંમાંથી અવાજ જ નીકળી રહ્યો નહોતો. એટલામાં મોહન દેસાઈ બોલ્યા, "લાગે છે કે પૈસા ખૂટી ગયા એટલે જ રિષભની જરૂર પડી. 2 વર્ષ સુધી નહીં અને અચાનક આમ એને અહીં જોઈ મને બધી ચેતવણીઓ સાચી જ લાગે છે." "સર, હું રુચા બોલવાનો પ્રયત્ન કરી રહી હતી." "શટ અપ." મોહન દેસાઈ એક જોરદાર અવાજમાં બોલ્યા અને એમના જોરદાર અવાજને કારણે રિષભની ઊંઘ ખુલી ગઈ. આંખો ખુલતા જ એણે એ જ વ્યક્તિનો પાછળનો ભાગ જોયો જેની અહીં હોવાની અંતિમ શક્યતા હતી. એને એ વ્યક્તિનો ચહેરો તો ન દેખાયો, પણ રુચાનો ગભરાયેલો ચહેરો જરૂર દેખાયો. એ પણ મનોમન ખૂબ ગભરાઈ ગયો. આ માણસ અહીં રુચાને શું કહેવા આવ્યો છે? હવે એ બંનેને અલગ કરવા કઈ રમત રમશે? એ વાતની એને મનોમન ખૂબ જ ચિંતા થઈ રહી હતી. એ તરત જ સોફા પરથી ઊભો થઈને 2 ડગલાં આગળ વધવા ગયો, પણ આખી રાત એક ખોટી પોઝિશનમાં ઊંઘવાના કારણે એના પગ જકડાઈ ગયા. એ તરત નીચે પડવા જેવો થયો.
એ જોરથી નીચે પટકાય એ પહેલાં જ કોઈએ એનો ખભો પકડી એને એક મોટા ઝટકાથી બચાવી લીધો. રિષભે તરત એ વ્યક્તિના બંને ખભા પર પોતાનો એક હાથ મૂકી દીધો અને પોતાની જાતને સંભાળી લીધી. એ વ્યક્તિ બીજી કોઈ નહીં પણ ઋચા હતી. રિષભે ઊભા થતાં જોઈ એની નજર પડી. એને એની પરિસ્થિતિ સમજાઈ ગઈ અને એ મોહન દેસાઈના ગુસ્સાને અવગણી તરત રિષભને મદદ કરવા ભાગતી એની પાસે ગઈ. ઋચા અને રિષભની ઊંચાઈમાં 5 ઇંચનું અંતર હતું. રિષભ 6 ફૂટનું કસાયેલું શરીર ધરાવનાર વ્યક્તિ અને ઋચા દુબળી પાતળી અને નાજુક છોકરી. એ રિષભને લઈને પડી જ ગઈ હોત પણ તેમ છતાં એણે એનો સહારો આપી ઊભો રાખ્યો. એ બંને હજુ એમ જ ઊભા હતા કે કોઈએ ઋચાને એક ધારદાર ઝટકા સાથે રિષભથી અલગ કરી. એમનું શરીર એકબીજાથી અલગ થઈ ગયું. રિષભ જોરથી બોલી ગયો, ઋચા! એ સાથે જ એ બંનેને એકબીજાથી અલગ થવાની લાગણી થઈ. રિષભ હજુ ઋચાને જોઈ રહ્યો હતો પણ ઋચા રિષભને અને કોઈ ત્રીજું આંખોમાં ગુસ્સો લઈ રિષભ તરફ આગળ વધ્યું અને એને ગળે વળગી ગયું. રિષભ, ખૂબ યાદ આવી તારી. પાછું જ આવવું હોય તો કહી દેવું હતું. તને લેવા માટે સિક્યુરિટી ટીમ આવી ગઈ હોત. મોહન દેસાઈ આટલું બોલતા તો ગળગળા થઈ ગયા. આંખોમાં ગુસ્સો રિચા માટે હતો પણ હાલ રિષભને મળી એ જાણે 2 વર્ષની ખોટ ભરવા માગતા હતા. દીકરાને મળીને જે આનંદ એમને થઈ રહ્યો હતો એ તો એ જાતે જ સમજી શકતા હતા. રિષભ ઋચા સામે જોઈ રહ્યો હતો પણ આ લાગણી ભરી વાતો સાંભળી એણે કમને પણ પોતાની સામે રહેલ વ્યક્તિને આલિંગન આપ્યું. મિસ્ટર દેસાઈ, મળીને ખુશી થઈ. મિસ્ટર દેસાઈ સાંભળતા જ મોહને રિષભને છોડી દીધો. એણે તરત જ એની સામે જોઈને કહ્યું, રિષભ, પિતા છું હું તારો. ગુસ્સો સમજી શકું છું પણ બહારવાળાની સામે તો તરત જ રિષભે જવાબ આપ્યો, હા જાણું છું પણ અહીં બહારનું કોઈ નથી. રિચા મારી થનાર પત્ની છે. એના એટલું બોલતા તો મોહન દેસાઈનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. એમને ઈચ્છા થઈ કે રિષભને એક તમાચો ઝડી દે પણ એ એમ ન કરી શક્યા. રિષભ એમનો એકનો એક દીકરો હતો. એમની બધી મિલકતનો વારસદાર અને MR ગ્રુપનો એકમાત્ર ઉત્તરાધિકારી. એ ઈચ્છતા છતાં એવું ન કરી શક્યા. તારી અહીં હોવાની જાણ થતાં હું અહીં દોડી આવ્યો અને તું? રિષભ વચ્ચે શાંત અવાજમાં જ વાત કાપતા બોલ્યો, તમે અહીં માત્ર મને લેવા માટે આવ્યા છો કે તમારી મિલકતના વારસદારને બચાવવા? આ સાંભળી મોહન દેસાઈ પોતાનો ગુસ્સો સંભાળી ન શક્યા. એમનો પોતાનો દીકરો જ એમની સામે બોલતો થઈ ગયો હતો. એને દૂર મોકલવાનું આયોજન પણ કામ ન આવ્યું. હજી કાલે જ રિષભ એને મળ્યો અને આ છોકરીને એક જ દિવસમાં એ દીકરાને એના બાપથી અલગ કરી દીધો. એક જ દિવસમાં રિષભ ફરી 2 વર્ષ પહેલાંના શબ્દો બોલતો થઈ ગયો. જે ખરાબ શબ્દો એણે છેલ્લી વખત વાપર્યા હતા
એ જ અત્યારે પણ બોલી રહ્યો છે. એમની 2 વર્ષની તપસ્યા નકામી ગઈ. એમનું ઇન્વેસ્ટમેન્ટ ફોગટ ગયું. ઇન્વેસ્ટમેન્ટ આ શબ્દ મગજમાં આવતા જ એમની આંખો એક અજાણ્યા ચમકારાથી ભરાઈ ગઈ. એ તરત જ બોલ્યા, જો મને મારા વારસદાર તરીકે તારી ચિંતા હોય તો તું આ છોકરીને કેમ નથી પૂછતો કે એને કેટલી ચિંતા હશે? આખરે મને અહીં સુધી લાવવામાં એનો પણ તો હાથ છે જ. રિષભ એના પિતાની સામે પ્રશ્નાર્થભરી નજરે જોવા લાગ્યો. મતલબ? તરત એના પિતાએ ઋચા સામે જોયું. આ બધા જ વાકબાણ દરમિયાન ઋચા એ જ જગ્યાએ ચૂપચાપ ઊભી હતી. એમણે એને કહ્યું, તું જ કેમ નથી જણાવી દેતી? તે મારી પાસેથી કેટલા પૈસા લીધા હતા રિષભને અહીંથી મોકલવા માટે? રિષભ એમની વાત કાપતા જ બોલ્યો, મિસ્ટર દેસાઈ, બધા તમારી જેમ બિઝનેસમેન નથી હોતા કે સંબંધનો વેપાર કરે. અને જ્યાં સુધી ઋચાનો સવાલ છે, હું તમારી આવી કોઈ પણ વાત પર ક્યારેય ભરોસો નહીં કરું. મોહન દેસાઈએ એમના નાસમજ દીકરા તરફ નજર કરી. જો એ એટલો સમજદાર હોત તો એમને ક્યારેય એને એમનાથી અલગ જ ન કરવો પડ્યો હોત. આ છોકરી પાછળ એ એટલો મોહી પડ્યો છે કે એને એના પિતા પર પણ ભરોસો નથી. મનમાં આ વિચારતા એમણે ઋચા તરફ નજર કરી અને એને પૂછ્યું, મારી ઉપર તો મારો દીકરો ભરોસો કરવાથી રહ્યો. ખ્યાલ હતો મને એ, પણ લાગે છે કે તારી પાસે પૈસા ખૂટી ગયા છે એટલે જ તો તું એને હકીકત જણાવી રહી નથી. રિષભ એમની અને ઋચાની વચ્ચે આવીને ઊભો રહી ગયો. એણે તરત જ એના પિતાને જવાબ આપ્યો, મિસ્ટર દેસાઈ, તમે એને ડરાવી રહ્યા છો. હું એ સહન નહીં કરું. રિષભ 2 વર્ષ પછી પોતાની ઋચા પાસે આવ્યો હતો. કઈ રીતે એ કોઈ પણને એની અને ઋચાની વચ્ચે આવવા દઈ શકે? કેટલી પ્રાર્થનાઓ પછી એ મળી હતી. કેવી રીતે એને એકલો મૂકીને જતો રહે? અડધી દુનિયા શોધ્યા બાદ એ મળી હતી. કેવી રીતે એનાથી અલગ થઈ જાય? રિષભ માટે ઋચા એના જીવની જેમ હતી. કેવી રીતે કોઈ બીજું એના જીવ લઈ શકે? બસ આ વિચારો એના મનમાં હાલ ચાલી રહ્યા હતા. મોહન દેસાઈથી એને કોઈ મતલબ ન હતો, પણ ઋચા એની દુનિયા હતી. એણે એના જ પિતાને કહ્યું, મિસ્ટર દેસાઈ, હું તમને સલાહ આપીશ કે તમે અહીંથી જતા રહો અને આજ પછી ક્યારેય ઋચાની આસપાસ પણ આવતા નહીં. આવી પરિસ્થિતિ અને ઉપરથી રિષભના આ શબ્દો મોહન દેસાઈને જાણે એક આઘાત પહોંચ્યો. આ એમનો દીકરો હોઈ જ ન શકે. ક્યાં તો એમની નજર જે ગમે તેવા વ્યક્તિની નિયતને ઓળખી જાય અને ક્યાં એમનો દીકરો, એક છોકરી જે આટલા વર્ષોથી એને મૂર્ખ બનાવી રહી છે, એને પણ નથી જોઈ શકતો. બીજી કોઈ પરિસ્થિતિ હોત તો એમને જાતે ક્યાંય જવાની જરૂર પણ ન હતી, પણ અહીં એમના લોહીની વાત હતી. એમનો સગો દીકરો એમની સામે ઊભો હતો. માત્ર પોતાની એક નજરથી કોઈને પણ ડરાવવાની ક્ષમતા રાખનાર એ માણસ આજે પોતાના દીકરાની સામે શબ્દહીન થઈ ગયા હતા. શું કરવું અને શું પુરાવો આપવો,
આ જૂઠી છોકરીની હકીકત સામે લાવવા રુચા કંઈ જ બોલી રહી ન હતી. રિષભની સામે આવતા જ મોહન દેસાઈ પણ કંઈ બોલવા લાયક રહ્યા ન હતા. રિષભને 2 વર્ષ પછી જોયા બાદ એ જાણે એકદમ ઢીલા થઈ ગયા હતા. આટલા સમય પછી એને મળ્યાની ખુશી અને આવો મૂર્ખ છોકરો જ પોતાને મળ્યાનું દુઃખ એ કોને જણાવે? એટલામાં એમણે રિષભને કહ્યું, ઠીક છે, જો તને તારા પિતાની વાતમાં સચ્ચાઈ ન લાગતી હોય તો તું આ છોકરીને જ પૂછ. મારે એને કંઈ જ નથી પૂછવું. મને એની પર પૂરો ભરોસો છે. રિષભ રુચા સામે જોયા બોલ્યો. એટલામાં રુચા પાછળથી બોલી, રિષભ, સરની વાત સાચી છે. રિષભ તરત પાછો ફરી રુચા સામે જોવા લાગ્યો. રુચા પોતાનો ચહેરો નીચે રાખીને ઊભી રહી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.